બ્રેક બાદ હવે સમાચાર રાજકોટથી, જ્યાં પોતાના બિંદાસ બોલ માટે જાણીતા અને જાહેર નિવેદનો આપતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની મુશ્કેલી વધી છે। રાજકોટમાં રામ મોકરિયા સામે શહેર ભાજપ સંગઠને કરી છે મોટી કાર્યવાહી। સાંસદ રામ મોકરિયાને ભાજપ સંગઠનના કાર્યક્રમમાં નો એન્ટ્રી આપી દેવાઈ। શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં આરએમસી અને સંગઠનના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા સૂચના અપાઈ છે। રામ મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના આપવામાં આવી છે। બેબાક બોલ માટે જાણીતા છે રામ મોકરિયા। જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠને મોટી કાર્યવાહી કરી। શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી છે। તો આ બાબતે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ ગોળ જવાબ આપતા કહ્યું કે રામભાઈ અમારા વડીલ છે અને ભાજપમાં બધા પરિવારની જેમ કામ કરે છે। પરિવારમાં ક્યાંય ખટરાગ નથી। ઉલ્લેખનીય છે કે રામ મોકરિયા પોતાના બેબાક બોલ અને જાહેરમાં વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા છે। અગાઉ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વખતે પણ તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું કે સાંસદ બનતા પહેલા તેમની એક મિલકતની ફાયર એનઓસી માટે ફાયર વિભાગે તેમની પાસેથી 60,000ની લાંચ લીધી હતી। આ પ્રકારે જાહેરમાં વિવાદિત નિવેદનો આપવાને કારણે રામ મોકરિયા સામે સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ભાજપ પરિવાર છે અમારો અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી। આ ખોટી જાતની તદ્દન અફવા છે। શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે હમણે, અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો। રામભાઈ અમારા આદરણીય છે, વડીલશ્રી છે। આ તદ્દન ખોટી અફવા છે। તો પોતાના બેબાક બોલ માટે જાણીતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને હવે કદાચ ભોગવવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે રાજકોટથી સીધા છીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે। મોહિત, રામ મોકરિયાને પોતાના બેબાક બોલ ભારે પડી ગયા છે અને તેઓને હવે ભાજપ સંગઠન દ્વારા જાણે કે બોયકોટ કરવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિમાં લાવી દેવામાં આવ્યા છે। જાણવા માંગીશું હાલ શું રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં? જણા અત્યારે હું રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે છું અને શહેર ભાજપ કાર્યાલય ખાતે એક પણ નેતા આગેવાન છે તે ઉપસ્થિત નથી અને અત્યારે એક પણ વ્યક્તિ છે તે કેમેરા સામે આ વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી। પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે છે તેમના દ્વારા સંગઠન અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને મૌખિક સૂચના છે તે આપી દીધી છે કે હવે આગામી કાર્યક્રમો એટલે કે જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમોમાં રામ મોકરિયા છે તેમને આમંત્રણ આપવામાં ન આવે। જો આખા મામલાની વાત કરવામાં આવે તો જે રામ મોકરિયા છે તે પોતાના બેબાક બોલ માટે જાણીતા છે અને તાજેતરમાં જ એટલે કે થોડા દિવસ પહેલા જે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ છે તે રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમને દ્વારા જે રિવ્યુ બેઠક છે તે કરવામાં આવી હતી અને આ રિવ્યુ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ જે માધવ દવે અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારે તેમને કેટલાક એવા ઉચ્ચારણો રામ મોકરિયાએ કર્યા હતા જેના કારણે આખું ભાજપ છે તે સ્તબ્ધ થઈ ગયું હતું અને આ વાતની રજૂઆત છે તે પ્રદેશ ભાજપ સુધી પહોંચી હતી અને ત્યારબાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ જે બેઠક મળી અને ત્યારબાદ બે કાર્યક્રમો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યા અને આ બે કાર્યક્રમોમાં પણ રામ મોકરિયા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી। જ્યારે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આવી કોઈ પણ પ્રકારની સૂચના છે તે આપવામાં આવી નથી। પરંતુ સવાલ એ વાતનો ઉઠી રહ્યો છે કે જો આ પ્રકારની સૂચના ન હોય તો રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરમાં બે કાર્યક્રમો યોજ્યા તેમાં રામ મોકરિયાને આમંત્રણ કેમ આપવામાં ન આવ્યું। તેમના એવો પણ દાવો કર્યો કે જે રામ મોકરિયા છે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને તેઓ દિલ્હી ખાતે છે, પરંતુ તેમની સાથે જે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેઓ પણ દિલ્હી ખાતે સત્રમાં હાજરી આપવા પહોંચ્યા છે, પરંતુ તેમ છતાં તેનું પત્રિકામાં નામ હતું પરંતુ રામ મોકરિયાનું નામ છે તે આ પત્રિકામાં નથી। એટલે ક્યાંક એ વાતને સંકેત છે તે મળી રહ્યો છે કે સંગઠન અને રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં હવે રામ મોકરિયા માટે નો એન્ટ્રી છે। રામ મોકરિયા છે તે આ પહેલી વખત નથી કે તેઓ જે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય કે શહેરનું સંગઠન હોય તેની સામે આવ્યો હોય। અગાઉ જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા તે સમયે પણ જ્યારે કરણપરા ખાતે જે જૂનું કાર્યાલય હતું ત્યારે તેમની બેઠક વ્યવસ્થાને લઈને તેમને જે તે સમયના પ્રમુખ સામે બળવો પોકાર્યો હતો અને તેમની તાત્કાલિક અસરથી તેમની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ શહેર સંગઠન દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવતું ન હોવાને પણ તેમને પ્રદેશ કક્ષા સુધી રાવ છે તે કરી હતી। તાજેતરમાં હાલમાં જે રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન
નિવર્તમાન બોડી છે તેમની સામે તેને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો છે તે કર્યા છે. અનેક અધિકારીઓને તેમને જાહેરમાં ખખડાવતા તેઓ જોવા મળ્યા છે અને અધિકારીઓની સાથે સાથે હવે તેઓ નેતાને પણ જાહેરમાં ખખડાવતા જોવા મળ્યા હતા. અને આ જ વાતને લઈને ક્યાંક જે ભાજપના જે નેતાઓ છે તેમાં એક પ્રકારનો રોષ છે તે જોવા મળ્યો હતો અને પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કે અથવા તો તેમની જે નિર્દેશ મુજબ આ પ્રકારની મૌખિક સૂચના છે તે આપવામાં આવી છે. રાજકોટ ભાજપનો જે જૂથવાદ છે તે અત્યારે ખુલ્લો પડ્યો છે અને રામ મોકરિયા કે જે અત્યાર સુધી બેબાક બોલ છે તે બોલતા હતા અને તેને લઈને જ ક્યાંક આ એક મોટી કાર્યવાહી થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં રામ મોકરિયાને આ પ્રકારનું જે વર્તન છે તે અત્યારે શહેર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમનું રિએક્શન છે તે કયા પ્રકારનું હોય છે. કારણ કે અત્યારે હાલમાં તેઓ દિલ્હી ખાતે છે સત્રમાં છે અને ત્યારે તેઓ ફોન રિસીવ કરી રહ્યા નથી. હવે તેઓ આ અંગે શું નિવેદન આપે છે તે જોવાનું સૌથી મહત્વનું છે. પરંતુ શહેર ભાજપની આ કાર્યવાહી અત્યારે જેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનું રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે. જી બિલકુલ, આભાર મોહિત. તો રામ મોકરિયાને પોતાના બેબાક બોલ ભારે પડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને એક તરફ જે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે તેના સંગઠનને હંમેશા મજબૂત સંગઠન ગણવામાં આવે છે ત્યારે રામ મોકરિયાના આ બેફામ બોલ જે છે તેમના નિવેદનો જે છે તેમને ભારે પડી ગયા છે અને હાલ તેને કારણે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આ અંગે પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી સામે આવી. જોકે સામે જ રામ મોકરિયા સાથે પણ સંપર્ક કરવાનો લગાતાર પ્રયત્ન કર્યો પરંતુ રામ મોકરિયા દ્વારા પણ ફોન નથી ઉઠાવવામાં આવી રહ્યો. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જાહેરમાં તેઓ જે પ્રકારે નિવેદન આપતા હતા અને પક્ષને આ વાત પસંદ નહોતી જેના કારણે જ તેમના પર હાલ નિયંત્રણ લાદી દેવામાં આવ્યા હોય તે પ્રકારે તેમના પર પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ રામ મોકરિયા સામે શહેર ભાજપ સંગઠન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને કાર્યક્રમમાં નિમંત્રણ નથી આપવામાં આવી રહ્યા. સાંસદ રામ મોકરિયાને ભાજપ સંગઠનના જે પણ કાર્યક્રમ છે તેમાં નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે. એટલે લાગી રહ્યું છે કે ભલે સંગઠનની વાત કરવામાં આવતી હોય પરંતુ રાજકોટમાં હાલ જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.